Hi, good morning students. Welcome to my channel Achieve Excellence in Commerce by Mansi Zaveri. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કે અચલ આધારનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કઈ રીતે થાય અને પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કઈ રીતે થાય. જો તમે આ લેસનના પ્રીવિયસ પાર્ટ નહીં જોયા હોય તો જોઈ લેશો જેથી વિડીયો સમજવામાં સરળતા રહે. આજે આપણે અહીંયા શીખવાના છે ઉદાહરણ 8 થી 10. તો શરૂ કરીએ આપણે આજનું લેસન. તો આપણે પહેલા અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં કઈ રીતે પરિવર્તન કરશું ત્યાંથી શરૂ કરીશું. અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. જ્યારે તમને દાખલામાં અચલ આધારનો સૂચકાંક આપી દેવામાં આવેલો હોય અને પરંપરિત આધારના સૂચકાંકમાં તમારે પરિવર્તન કરવાનું હોય તો ત્યારે તમારે કઈ નોટ્સ અને કયું સૂત્ર ધ્યાનમાં લેવાનું છે તે આપણે પહેલાં શીખી લેશું. 3 માર્ક્સના દાખલા અહીંયાથી તમને પૂછાય છે. તો શરૂ કરીએ એના સૂત્રથી. અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારમાં પરિવર્તન કરો તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ક્લિયર? તમારે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક લેવાનો છે, છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100 કરી દેવાનો છે. આ સૂત્ર જ્યારે પણ ધ્યાનમાં લેશો ત્યારે તમારે એક નોંધ ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલી નોંધ, જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારનો સૂચકાંક કેટલો લેવાનો છે? 100. ખાસ યાદ રાખજો, જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ નથી તો પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારનો સૂચકાંક કેટલો લેવાનો છે? 100. અને જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષનો અચલ આધારનો સૂચકાંક જ પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક બનશે. ક્લિયર? મતલબ આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો આન્સર કેટલો લખવાનો છે? 100. અને જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષનો જે તમારો ક્વેશ્ચનમાં અચલ આધારે સૂચકાંક આપેલો છે તે જ તમારો પરંપરિત આધારે સૂચકાંક બની જશે. ક્લિયર? પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કઈ રીતે થાય તે હવે શીખીશું. તો દાખલામાં પરંપરિત આધારનો સૂચકાંક આપી દીધો હશે. તમારે અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. તો તમને પરંપરિત આધારનો ચાલુ વર્ષનો સૂચકાંક આપેલો હશે. તમારે અગાઉના વર્ષના અચલ આધારના સૂચકાંક સાથે ગુણાકાર કરવાનો છે. મતલબ જે જવાબ આવશે તમારો અગાઉના વર્ષનો તેના સાથે તમારે ગુણાકાર કરવાનો છે. તો બહુ ધ્યાનથી દાખલો ગણજો, કારણ કે જો તમારો એક પણ વર્ષનો જવાબ ખોટો લખાઈ જશે તો ત્યાર પછીના બધા વર્ષના જવાબ ખોટા આવી જશે. દાખલો ગણવા માટે 2 નોંધ ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલી નોંધ, જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષ માટે અચલ આધારનો સૂચકાંક 100 લેવો. ક્લિયર? તો આપણે જે આની અગાઉ નોટ્સ જોઈ તેનાથી આ ઊંધી નોટ્સ છે. જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષ માટે અચલ આધારનો સૂચકાંક 100 લઈ લેવાનો છે તમારે. ક્લિયર? ત્યાર પછી નોટ્સ નંબર 2, જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક જ પ્રથમ વર્ષનો અચલ આધારનો સૂચકાંક બની જશે. ક્લિયર? જો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષ માટે 100 લેવાનો અને જો આધાર વર્ષનો ઉલ્લેખ નહીં હોય તો પરંપરિત આધારનો જે પ્રથમ વર્ષનો સૂચકાંક છે તે જ પ્રથમ વર્ષનો અચલ આધારનો સૂચકાંક બની જશે. ક્લિયર? તમને મોસ્ટલી જે છે તે દાખલાઓમાં નોટ્સનો ઉપયોગ થતો નથી, એટલા માટે જ તમને આ નોટ્સ જે છે તે ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલી નથી. તો જ્યારે પણ આપણે દાખલા ગણીશું તો નોટ્સ ધ્યાનમાં નહીં લઈશું. એક જ વસ્તુ યાદ રાખીશું કે જે પ્રથમ વર્ષનો તમને ડેટા આપેલો છે પરંપરિત આધારની રીતે તે જ પ્રથમ વર્ષના અચલ આધારમાં આપણે લખી લઈશું. આ નોટ્સને તમારે નોટબુકમાં લખી લેવાની છે જેથી ટેક્સ્ટબુકના બહારના સમગ્ર બોર્ડ એક્ઝામમાં પૂછાય તો તમે આ નિયમ સાથે વેરિફિકેશન કરીને ફર્સ્ટ યરના આન્સર શું આવશે તે ડિસાઇડ કરી શકો. પણ આ લેસન પૂરતું આપણે આ નોટ્સ ધ્યાનમાં નહીં લઈશું. ડાયરેક્ટલી જે ફર્સ્ટ યરનો આપેલો હશે પરંપરિત આધારે સૂચકાંક તે જ આપણે અચલ આધારનો સૂચકાંક ગણી લેશું. ક્લિયર? તો હવે આપણે શરૂ કરીશું ઉદાહરણ નંબર 8. એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનના
નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. સો તમને અહીંયા અચલ આધારે સૂચકાંક આપેલા છે, તમારે પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. તો અહીંયા તમને વર્ષ અને અચલ આધારે સૂચકાંક આપેલા છે. વર્ષ 2009થી 14 સુધી અને અચલ આધારે સૂચકાંક તમને નીચે આપી દેવામાં આવેલા છે. જ્યારે તમે પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરતા હોય ત્યારે તમારે નોટ્સ ધ્યાનમાં લેવાની છે. તો આપણે શરૂ કરીશું ઉદાહરણ નંબર 8. સો અહીં અચલ આધારે સૂચકાંક આપેલું છે, આપણે એને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. સો સૌથી પહેલા દાખલામાં આપણે એનું સૂત્ર લખી લઈશું. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ના છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ક્લિયર? તો અહીંયા મેં ડેટા લખી લીધા છે. ઉદાહરણ નંબર 8 ના વર્ષ અને સૂચકાંક તમને આપેલો છે. તો આપણે શું કરવાનું છે? પરંપરિત આધારે સૂચકાંક શોધવાનો છે. તો પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. ક્લિયર? સો મેં તમને હંમેશા કીધું છે કે પ્રથમ વર્ષ માટે જ્યારે તમે આધાર વર્ષ જે છે એનો ઉલ્લેખ છે કે નથી તે તમારે ધ્યાનમાં લેવું પડશે પ્રથમ વર્ષ માટે. તો દાખલામાં ધ્યાન આપો તો એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલા અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. તો આખા દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ નથી. સો નોટ્સ શું છે આપણી? તો જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો ગણવાનો છે? 100. ક્લિયર? તો હંમેશા સૌથી પહેલા નોંધ લખીશું, ત્યાર પછી દાખલાની શરૂઆત કરીશું. સો સૂત્ર લખાઈ ગયા બાદ અહીંયા નોંધ લખી લેશું. દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ ન હોવાથી પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેશું. ક્લિયર? પ્રથમ વર્ષ માટે સૂચકાંક કેટલો લેવાનો છે? 100 લેવાનો છે. ક્લિયર? તો દાખલામાં 2009 માટે આન્સર આપણે કેટલો લખી લઈશું? 100. ક્લિયર? ચાલો તો હવે 2010 માટે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક કેટલો છે? ચાલુ વર્ષ એટલે 2010. સૂચકાંક કેટલો છે? 132. આપણે લખી લઈશું 132 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. તો અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો છે? તો અહીંયાથી જો 120 તો ભાગ્યા 120 ગુણ્યા 100. ક્લિયર? સેમ વેમાં 2011 માટે ચાલુ વર્ષનો સૂચકાંક 96 છેદમાં અગાઉનો સૂચકાંક 132 ગુણ્યા 100. 2012 માટે ચાલુ વર્ષનો સૂચકાંક 144 ના છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક 96 ગુણ્યા 100. 2013 માટે ચાલુ વર્ષનો સૂચકાંક 138 ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક 144 ગુણ્યા 100. ત્યાર પછી 2014 માટે ચાલુ વર્ષનો સૂચકાંક 108 ના છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક 138 ગુણ્યા 100. ક્લિયર? એક રીતે તમે જોવા જાવ તો પરંપરિત આધાર જેવું જ છે, બરાબર? પણ ફરક શું છે અહીંયા? તો પ્રથમ વર્ષ માટે નોટ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે પરંપરિત આધારના સૂચકાંકમાં નોટ ધ્યાનમાં લેવામાં આવતી નથી. ક્લિયર? તો હંમેશા યાદ રાખજો દાખલામાં જ્યારે પણ તમારે અચલ આધારે સૂચકાંકને પરંપરિત આધારે સૂચકાંકમાં પરિવર્તન કરવાનું હોય તો પ્રથમ વર્ષ માટે જો આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો 100 લેવાનો છે. જો આધાર વર્ષનો દાખલામાં ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો તમારે સૂચકાંક અહીંયા 120 છે તો અહીંયા પણ 120 લખી લેવાનો છે. ક્લિયર? પણ અહીંયા ઉલ્લેખ નથી તો આપણે પ્રથમ વર્ષ માટે કેટલા લખ્યા છે? 100. ક્લિયર? તો દાખલાને સોલ્વ કરી લઈશું આપણે. 132 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? અહીંયા 110
ચાલો ત્યાર પછી 96/132 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 72.72. 72 પછી કેટલા છે 7, તો આપણે એને કેટલા લખીશું 73. ક્લિયર. ત્યાર પછી 144/96 ગુણ્યા 100 એટલે જવાબ કેટલા આવશે આપણે 150. ત્યાર પછી 138/144 ગુણ્યા 100 એટલે જવાબ કેટલા આવશે આપણો 95.83. ક્લિયર. ચાલો ત્યાર પછી 108/138 ગુણ્યા 100 એટલે જવાબ કેટલા આવશે આપણો 78/26. 26 પછી કેટલા છે 0, તો આપણે એને કેટલા રાખીશું 26 જ રાખીશું, એક એડ કરીશું નહીં. ક્લિયર. સો અહીંયા તમારો ઉદાહરણ નંબર 8 કમ્પ્લીટ થઈ ગયો છે. મેઇન જે દાખલામાં 3 માર્ક્સમાં જ્યારે દાખલો પૂછાય તો હંમેશા સ્ટુડન્ટ્સ અહીંયા પ્રથમ વર્ષની નોટ ધ્યાનમાં લેતા નથી, તો અહીંયા જ રોંગ થઈ જાય છે ફર્સ્ટ યર માટે. ક્લિયર. તો યાદ રાખજો, જ્યારે અચલ આધારને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરીશું ત્યારે આપણે નોટ ધ્યાનમાં લઈશું. ક્લિયર. તો આપણે નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન પર જઈશું, ઉદાહરણ નંબર 9. વર્ષ 2007-8ને આધારે ચીજ વસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. સો અહીંયા તમને વર્ષ આપી દેવામાં આવેલા છે 2008-9 થી 2015-16 સુધી, અને જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપી દીધેલો છે. તો અહીંયા તમારે અચલ આધારે સૂચકાંક આપી દેવામાં આવેલો છે, પરંપરિત આધારનો સૂચકાંક ગણવાનો હોય. સો અહીંયા આપણે પ્રથમ વર્ષ માટે નોંધ ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા આધાર વર્ષ તમને આપી દેવામાં આવેલો છે 2007 અને 8. તો આપણે શરૂ કરીશું ઉદાહરણ નંબર 9. સો અહીં અચલ આધારે સૂચકાંક આપેલો છે, આપણે પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. સો આપણે સૌથી પહેલા પરંપરિત આધારે સૂચકાંકનું સૂત્ર લખી લઈશું દાખલામાં. સો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલો શું છે ફોર્મ્યુલા, તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ક્લિયર. તો આપણે સૂત્ર લખી લીધું છે પરંપરિત આધારે સૂચકાંકનું. હવે દાખલામાં ધ્યાન આપો તો તમને આધાર વર્ષ આપ્યો છે કે નથી આપ્યો, તો તમને કીધું છે વર્ષ 2007 અને 8 ને તમારે આધાર વર્ષ લેવાનો છે. દાખલાની શરૂઆતમાં જ આપ્યું છે. સો જ્યારે અચલ આધારે સૂચકાંક આપ્યું હોય અને પરંપરિત આધારે સૂચકાંકમાં પરિવર્તન કરવાનું હોય અને દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષનો અચલ આધારનો જે સૂચકાંક હોય તે જ પરંપરિત આધારનો સૂચકાંક બની જશે. યાદ રાખવાનું છે. સો અહીંયા આપણે લખી લઈશું નોંધ, દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હોવાથી દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હોવાથી પ્રથમ વર્ષનો અચલ આધારનો સૂચકાંક તે જ પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક બનશે. તમારે કમ્પલસરી નોટ લખવાની છે જેથી દાખલામાં ભૂલ થશે નહીં. ક્લિયર. તો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ છે તો પ્રથમ વર્ષનો જે અહીંયા અચલ આધારનો સૂચકાંક છે તે જ તમારો પરંપરિત આધારનો સૂચકાંક બની જશે. સો અહીંયા 126 છે તો પ્રથમ વર્ષ માટે તમે અહીંયા પણ કેટલા લખી લેશો 126. ક્લિયર. તો શરૂ કરીએ દાખલો. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક, તો 2009 અને 10 માટે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે અહીંયા 130.8. તો આપણે લખી લઈશું 130.8 છેદમાં અગાઉના વર્ષનો એટલે 2008-9 નો કેટલો છે 126 ગુણ્યા 100. તો હવે તો સેમ પરંપરિત આધારના સૂચકાંકની રીતે ગણવાનું છે. 2010-11 માટે કેટલું છે ચાલુ વર્ષનો 143.3 ના છેદમાં અગાઉના વર્ષનો કેટલો છે 130.8 ગુણ્યા 100. ક્લિયર. ત્યાર પછી 2011-12 માટે કેટલો છે 156.1
ના છેદમાં અગાઉના વર્ષનો કેટલો છે 143.3 ગુણ્યા 100. ત્યાર પછી 2012-13 માટે 167.6 ના છેદમાં અગાઉના વર્ષનો કેટલો 156.1 ગુણ્યા 100. ચાલો ત્યાર પછી 2013-14 માટે 177.6 ના છેદમાં અગાઉના વર્ષે કેટલો છે 167.6 ગુણ્યા 100. ક્લિયર? ચાલો ત્યાર પછી 2014-15 માટે 181.2 અગાઉના વર્ષનો કેટલો છે 177.6 ગુણ્યા 100. ત્યાર પછી 2015-16 માટે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 177.2 ના છેદમાં અગાઉના વર્ષનો કેટલો છે 181.2 ગુણ્યા 100. ક્લિયર? તો આપણે આટલું લખી લઈશું તો આપણને અહીંયાથી પરંપરિત આધારે સૂચકાંક મળી જશે. તો કેલ્ક્યુલેટ કરી લઈશું 130.8 ના છેદમાં 126 ગુણ્યા 100 એટલે જવાબ કેટલા આવશે આપણો 103.80. 80 પછી કેટલા છે 9 છે તો આપણે એને કેટલા લખીશું 103.81. 80 માં એક ઉમેરી દઈશું એટલે કેટલા આવશે 81. ત્યાર પછી 143.3 ના છેદમાં 130.8 એટલે જવાબ કેટલા આવશે ગુણ્યા 100. 109.55. 55 પછી કેટલા છે 6 છે તો 55 માં એક ઉમેરી દો તો કેટલા આવશે 56. ક્લિયર? ચાલો ત્યાર પછી 156.1 ના છેદમાં 143.3 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 108.93. 93 પછી કેટલા છે 2 છે તો આપણે એને કેટલા રહેવા દેશું 93 જ રહેવા દેશું, એક એડ કરશું નહીં. ક્લિયર? ચાલો ત્યાર પછી 167.6 ભાગ્યા 156.1 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 107.36. તો 36 પછી કેટલા છે 7 તો 36 માં એક ઉમેરી દઈશું તો કેટલા થઈ જશે 37. 177.6 ભાગ્યા 167.6 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 105.96. 96 પછી કેટલા છે તો 6 તો 96 માં એક ઉમેરી દઈશું તો કેટલા થઈ જશે 97. ક્લિયર? ચાલો ત્યાર પછી 181.2 ભાગ્યા 177.6 ગુણ્યા 100 એટલે જવાબ કેટલા આવશે 102.02. 102.02 02 પછી કેટલા છે 7 તો 2 માં એક ઉમેરી દઈશું તો કેટલા થઈ જશે 3. ક્લિયર? ચાલો ત્યાર પછી 177.2 ભાગ્યા 181.2 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે 97.79. પછી કેટલા છે 2 છે તો ઉમેરવાના નથી તો આપણે લખી લઈશું 97.79. ક્લિયર? તો આપણો ઉદાહરણ નંબર 9 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાની હતી તમારે? સો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હતો તો આધાર વર્ષનો ઉલ્લેખ હોય દાખલામાં તો પ્રથમ વર્ષનો જે અહીંયા ક્વેશ્ચનમાં જે રકમ અચલ આધારનો સૂચકાંક આપેલો હોય તેને જ તમારે શું કરી લેવાનું છે પરંપરિત આધારે સૂચકાંક ગણી લેવાનો છે. ક્લિયર? જો પહેલા વર્ષે અહીંયા 100 લખી લેશો તો ફર્સ્ટ યરમાં રોંગ થઈ જશે. ક્લિયર? તો આટલી વસ્તુ ધ્યાન રાખજો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જશું. ઇલસ્ટ્રેશન નંબર 10. વર્ષ 2008-9થી 15-16 સુધીના ખાદ્ય ચીજવસ્તુઓના ભાવના પરંપરિત આધારે મેળવાયેલ સૂચકાંક નીચે પ્રમાણે છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. આધાર વર્ષ 2007-8 લો. અહીંયા તમને વર્ષ અને ખાદ્ય ચીજવસ્તુનો સૂચકાંક આપી દેવામાં આવેલો છે. તમારે પરંપરિત આધાર સૂચકાંક પરથી અચલ આધારે સૂચકાંક ગણવાનો છે. સો આધાર વર્ષનો ઉલ્લેખ છે કે નહીં તે ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો શરૂ કરીશું આપણે ઉદાહરણ નંબર 10. તો અહીંયા પરંપરિત આધારે સૂચકાંક આપણને આપી દીધો છે. આપણે અચલ આધારે સૂચકાંક શોધવાનો છે. સો આપણે લખી લઈશું અચલ આધારે સૂચકાંક બરાબર અચલ આધારે સૂચકાંક બરાબર શું છે સૂત્ર? તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, ચાલુ વર્ષે પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક,
અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આખાના છેદમાં 100. ક્લિયર? સો જ્યારે તમારે પરંપરિત આધારમાંથી અચલ આધારના સૂચકાંકમાં જવાનું હોય ત્યારે તમારે કોઈ પણ નોટ્સ ધ્યાનમાં લેવાની નથી. યાદ રાખજો, જ્યારે તમે પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન કરો છો ત્યારે તમારે કોઈ નોટ્સ ધ્યાનમાં લેવાની નથી. તમારે પ્રથમ વર્ષે જે પણ તમારો સૂચકાંક છે પરંપરિત આધારે તે જ તમારે અચલ આધારનો સૂચકાંક લઈ લેવાનો છે. તો 134.8 પ્રથમ વર્ષે તમારે ડાયરેક્ટ લખી લેવાનું છે. ક્લિયર? ચાલો, તો હવે આપણે સેકન્ડ યરથી સ્ટાર્ટ કરીશું. દાખલામાં ધ્યાન રાખજો, એક પણ અહીંયા મિસ્ટેક થશે અચલ આધારના સૂચકાંક ગણવામાં તો ત્યાર પછીના બધા રોંગ થશે. બોર્ડ એક્ઝામમાં જ્યારે હવે દાખલા પૂછાય તો અહીંયા એક પણ પોઈન્ટમાં કે એને કેરી ફોરવર્ડ કરવામાં એક પણ મિસ્ટેક કરી હોય તમે તો અહીંયાથી બધા આન્સર નીચેના રોંગ થશે. ક્લિયર? તો બહુ શાંતિથી આ દાખલાને ગણવાનું છે તો 3 માંથી 3 માર્ક્સ તમે મેળવી શકશો. ક્લિયર? તો શરૂ કરીએ. 2009 અને 10 માટે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક કેટલો છે? 115.28 ગુણ્યા અગાઉના વર્ષે અચલ આધારે સૂચકાંક, એટલે કયો આન્સર જે આવ્યો તે લેવાનો છે. આન્સર કેટલો છે? તો 134.8 ના છેદમાં 100. તો આને સોલ્વ કરી લેશું આપણે પહેલા. 115.28 ગુણ્યા 134.8 ભાગ્યા 100 એટલે તમને જવાબ મળશે 155.39. અહીંયા લખી લેશું 155.39 પછી કેટલા છે? 7. તો આપણે એને કેટલા કરી દઈશું? 40. ક્લિયર? અહીંયા 39 લખશો તો આના પછીનું બધા રોંગ થશે. 39 પછી 7 છે તો 39 માં એક એડ કરી દઈશું એટલે કેટલા આવશે? 40. ક્લિયર? ચાલો, હવે આપણે આગળ જઈએ. તો 2010 અને 11 માટે 2010 અને 11 માટે તમને કેટલા આપ્યા છે? તો 115.57 ચાલુ વર્ષનો સૂચકાંક 115.57 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક કેટલો છે? 155.40 જે આપણો જવાબ આવ્યો તે ના છેદમાં 100. તો આપણે કેલ્ક્યુલેટ કરી લઈશું. 115.57 ગુણ્યા 155.40 ભાગ્યા 100 એટલે આપણો જવાબ કેટલા આવશે? તો 179.59. તો અહીંયા લખી લઈશું 179.59. 59 પછી કેટલા છે? 5. તો 59 માં એક ઉમેરો તો એ કેટલા થઈ જશે? 60. ક્લિયર? ચાલો, આગળ ગણીશું. 2011-12 માટે તમારો સૂચકાંક કયો છે? પરંપરિત આધારે કેટલો છે? 107.29 ગુણ્યા અચલ આધારનો જવાબ કયો આવ્યો આગળના વર્ષનો? તો 179.60 આખાના છેદમાં 100. ક્લિયર? ચાલો, તો આપણે એને કેલ્ક્યુલેટ કરી લઈશું. 107.29 ગુણ્યા 179.60 ના છેદમાં 100 એટલે જવાબ કેટલા આવશે? 192.69. 69 પછી કેટલા છે? 2. તો આપણે એને 69 જ રાખીશું. ચાલો, ત્યાર પછી 2012-13 માટે કેટલો છે સૂચકાંક? 109.91 ગુણ્યા તો અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલા આવ્યો? 192.69 ના છેદમાં 100. તો ગણી લઈશું આપણે. 109.91 ગુણ્યા 192.69 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 211.78 પછી કેટલા છે? 5 છે તો આપણે એને કેટલા લખી લઈશું? 79. ક્લિયર? ચાલો, ત્યાર પછી 2013 અને 14. તો 2013 અને 14 માટે કેટલો છે સૂચકાંક? 112.80 ગુણ્યા અગાઉના વર્ષનો સૂચકાંક અચલ આધારનો કેટલો છે? 211.79 ના છેદમાં 100. સો આપણે ગણી લઈશું. 112.80 ગુણ્યા 211.79 ભાગ્યા 100 એટલે આપણને જવાબ કેટલો મળશે? 238.89. તો આપણે લખી લઈશું 238.89 પછી કેટલા છે? 9 છે તો એક ઉમેરી દઈશું તો કેટલા થઈ જશે? 90. ક્લિયર? ચાલો, ત્યાર પછી 2014-15 માટે કેટલા છે ચાલુ વર્ષનો સૂચકાંક? 106.93
24 ગુણ્યા આન્સર કેટલો આવ્યો અગાઉના વર્ષનો 238.90 ના છેદમાં 100. તો આપણે કેલ્ક્યુલેટ કરી લઈશું 106.24 ગુણ્યા 238.90 ભાગ્યા 100. એટલે જવાબ કેટલો મળશે આપણને 253.80. તો આપણે લખી લઈશું 253.80 પછી કેટલા છે 7. તો આપણે એને કેટલા કરીશું 81. ક્લિયર? ત્યાર પછી 15 અને 16 માટે તો ચાલુ વર્ષનો સૂચકાંક 102.48 ગુણ્યા શું આન્સર આવ્યો અચલ આધારે અગાઉના વર્ષનો તો 253.81 ના છેદમાં 100. તો આપણે કરી લઈશું તો 102.48 ગુણ્યા 253.81 ભાગ્યા 100. એટલે આપણો જવાબ આવશે 260.10. 10 પછી કેટલા છે 0. તો આપણે 10 પછી કેટલા છે 4. તો આપણે અહીંયા એક ઉમેરવાના નથી. ક્લિયર? સો આ તમારો થઈ ગયો ઉદાહરણ નંબર 10. ખાલી તમારે શું ધ્યાન રાખવાનું છે તો જ્યારે તમારે પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન કરવાનું હોય તો તમારે પ્રથમ વર્ષે કોઈ પણ નોટ ધ્યાનમાં લેવાની નથી. જે તમારો પરંપરિત આધારનો સૂચકાંક છે એ જ તમારો કયો બની જશે અચલ આધારનો સૂચકાંક. અને એ આન્સર જ્યારે લખો બહુ જ શાંતિથી કેલ્ક્યુલેટરમાં ગણીને લખજો, કારણ કે એક પણ અહીંયા મિસ્ટેક આવશે તો ત્યાર પછીના બધા આન્સર તમારા રોંગ થઈ જશે. ક્લિયર? સો આ થઈ ગયું ઉદાહરણ નંબર 10. આઈ હોપ કે તમને વિડીયો સમજમાં આવી ગયો હશે. જો તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.